સ્વાગત છે મોતીલાલ ભોઈ ચેનલ પર. આઈટીઆઈ એડમિશન ગુજરાત 2025 સરકારી ગ્રાન્ટ ઇન એડ સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ સત્ર 2025 માટેનો પ્રવેશ એક્શન પ્લાન, એટલે કે એના વિશે આપણે પ્રવેશ કાર્યક્રમ રહેશે કે એડમિશન કઈ રીતે થશે એના વિશે માહિતી મેળવી લઈએ. તો સૌપ્રથમ આજે પહેલો સ્ટેપ છે કે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભરવાની, ચોઈસ ફિલિંગ કરવાની. તો એ 24/4 થી 30/6 તો એ કાર્યક્રમ પતી ગયો છે. તો પ્રોવિઝનલ મેરિટ પ્રસિદ્ધ કરવાનો જે બીજો સ્ટેપ હતો એ 2/7/2025 હતો, એ પણ પૂર્ણ થઈ ગયો છે. દિવ્યાંગ ઉમેદવારો માટે વીઆરસી અહેમદાબાદ દ્વારા ટ્રેડ સુટેબિલિટી ઇસ્યુ કરવાની તારીખ તો 2/7 થી 7/7 હતું, એ કાર્યક્રમ પણ પૂર્ણ થઈ ગયો છે. પ્રવેશ પ્રથમ રાઉન્ડ અંગે મેરિટ લિસ્ટમાં વાંધાઓ તથા તે સુધારા માટેની તારીખ તો 3/7 થી 7/7/2025 સુધી હતો, તો એ કાર્યક્રમ પણ પૂર્ણ થઈ ચૂક્યો છે. હવે પાંચમો સ્ટેપ છે આખરી મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ તો 9/7/2025, એટલે અત્યારે હાલ તમને એ મેરિટ લિસ્ટ જોવા મળશે. ત્યારબાદ પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ સુધારા વધારા માટેની તારીખ તો 10/7/2025 થી 14/7/2025 સુધી રહેશે. તો તમે પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગમાં સુધારા વધારા કરી શકશો. પ્રવેશના પ્રથમ રાઉન્ડના પરિણામ જાહેર કરવાની તારીખ તો હાલના કાર્યક્રમ પ્રમાણે 17/7/2025 છે. જો એમાં કંઈ પણ સુધારો થશે તો વેબસાઇટ પર પણ મૂકવામાં આવશે અને તમને આઈટીઆઈમાંથી પણ માહિતી મળી જશે, અને આ ચેનલ પર બન્યા રહેશે તો હું પણ તમને માહિતી આ ચેનલ પર મૂકીશ. પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ પ્રથમ રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાની તારીખ તથા પ્રથમ રાઉન્ડ પ્રવેશ ઓનલાઈન રદ કરવાની તારીખ તો એ હશે 18/7/2025 થી 23/7/2025 સુધી. તો આમાં તમે કે જે પણ આઈટીઆઈમાં તમને એડમિશન મળ્યું છે તો ત્યાં જઈ અને તમારે ફી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે. તો એ કરશો ત્યારબાદ જ તમારો એડમિશન છે ફાઇનલ કહેવાશે અને તમારું એડમિશન થઈ ગયું કહેવાય. હવે નેક્સ્ટ હશે પ્રથમ રાઉન્ડનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની તારીખ તો એ 18 થી 24 તારીખ સુધી રહેશે. પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેતી બેઠકો જાહેર કરવાની તારીખ તો 25/7/2025, એ તમે વેબસાઇટ પર જોઈ શકશો કે કઈ આઈટીઆઈમાં કેટલા ટ્રેડમાં કેટલી સીટો ખાલી છે. પછી બીજા રાઉન્ડ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભરવાની, એટલે જે કોઈક રહી ગયું છે કે જેમણે નવેસરથી ફોર્મ ભરવો છે તો તેઓ આ જે બીજા રાઉન્ડ છે એમાં આ જે ફોર્મ છે એ ભરી શકશે. અને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરેલ ઉમેદવારને બીજા રાઉન્ડમાં ભાગ લેવા ઓનલાઈન કન્સન્ટ આપવાની તારીખ પણ 28/7/2025 થી 4/8/2025 સુધી રહેશે. બીજા રાઉન્ડ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરેલ દિવ્યાંગ ઉમેદવારોને વીઆરસી અહેમદાબાદ દ્વારા ટ્રેડ સુટેબિલિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની તારીખ તો એ 28/7/2025 થી 4/8/2025 સુધી રહેશે. બીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ તો 7/8/2025 રહેશે. પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ બીજા રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાની તારીખ તથા પ્રવેશ ઓનલાઈન રદ કરવાની તારીખ 8/8/2025 થી 11/8/2025 સુધી રહેશે. તો હાલ આ બીજા રાઉન્ડ સુધીની જ જે આ વિડીયોની અંદર હું સમજાવું છું કે બીજા રાઉન્ડ સુધી આ પ્રોસેસ રહેશે. આગળની નેક્સ્ટ પ્રોસેસ હશે એ હું બીજા વિડીયોની અંદર તમને માહિતી આપીશ, કારણ કે પછી તારીખોમાં ફેરફાર થઈ જાય છે અને પછી એ કન્ટિન્યુઅસ બીજા વિડીયો જોયા કરે છે. એટલા માટે કે નેક્સ્ટ કાર્યક્રમ રહેશે ત્યારે હું આના પછીની માહિતી છે આપીશ, જેથી કરીને આમાં કોઈક ફેરફાર થાય તો એ આગળના વિડીયોમાં ખ્યાલ આવે. તો હાલ પ્રથમ અને બીજા રાઉન્ડની જે કાર્યક્રમ છે આમાં પણ સુધારો વધારો થઈ શકે છે, તો તમારે ખાસ વેબસાઇટ પર જોતા રહેવું, નજીકની આઈટીઆઈમાં પૂછતા રહેવું અને વિડીયોની અંદર પણ તમને માહિતી મળી જશે. તો જેઓ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તેઓ સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને માહિતી તમને સમયસર મળી જાય. વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો. વિડીયો જોવા માટે આભાર.